નમસ્કાર, વંદે માતરમ. હું મિસ્ત્રી નમ્રતા શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ 3ની અંદર ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 5 પાઠ શીખી ગયા છે. ત્યાર પછી હવે આપણે વ્યાકરણ વિભાગમાં સર્વનામ શીખી ગયા. હવે આપણે શીખીશું વચન. વચન એટલે શું એની આપણે વધુ માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો વ્યાકરણનો ટોપિક છે વચન. બરાબર? તો વચન એટલે શું? તો અહીંયા મેં થોડાક ચિત્રો તમને દોર્યા છે. બરાબર? એ તમને ખ્યાલ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે અ વિભાગ અને બ વિભાગ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા વ્યાકરણ, બરાબર, વ્યાકરણમાં વચન કોને કહેવાય છે. બરાબર? અહીંયા તમે જોઈ શકો છો અ વિભાગમાં એક પેન્સિલ છે, એક દડો છે, એક પાંદ છે અને એક કેરી છે. બરાબર? તમે અ વિભાગમાં જોયું તો બધા જ એમાં શું છે, એક એક વસ્તુ છે. બરાબર? એટલે એને શું કહેવાય? એક વચન. બરાબર? હવે તમને ખ્યાલ આવશે બ વિભાગમાં જો તમે તો બ વિભાગમાં જો અહીંયા અ વિભાગમાં એક પેન્સિલ છે તો બ વિભાગમાં બે પેન્સિલ છે. અ વિભાગમાં એક દડો છે, અહીંયા 3 દડા છે, અહીંયા એક પાન છે, અહીંયા 4 પાન છે, અહીંયા એક કેરી છે, અહીંયા 5 કેરી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ તો થોડો આવી ગયો હશે કે વચન એટલે શું. બરાબર? તો આપણે વધુ માહિતી મેળવીએ તો તમે અહીંયા જોઈ શકો છો ઉપરના અ અને બ વિભાગના ચિત્ર તમે જોયા. બરાબર? અનુક્રમે એક પેન્સિલ છે, એક દડો છે, એક પાંદડું છે, એક કેરી છે. બરાબર? તો એક વસ્તુ બતાવનાર શબ્દને એક વચન કહેવાય છે. બરાબર? એટલે કે એક જ વસ્તુ છે આપણી પાસે. હું તમને એક્ઝામ્પલ આપું. આ એક ફૂટપટ્ટી છે. બરાબર? તો મારી એક જ છે મારી પાસે, એટલે એને બતાવવા માટે હું શું વાપરી શકું છું? એક વચન. બરાબર? તો અહીંયા શું કીધું છે કે તમે જે પણ વસ્તુ છે, બરાબર, એક જ વસ્તુ બતાવનાર શબ્દને એક વચન કહેવાય. બરાબર? એટલે આપણો વચનનો પહેલો પ્રકાર કયો આવ્યો છે? એક વચન. હવે આપણે જોઈશું બ વિભાગના ચિત્રોમાં અનુક્રમે 2 પેન્સિલ છે, 3 દડા છે, 4 પાન છે અને 5 કેરી છે. તો તમે જોયું તો અહીંયા જે 5, બરાબર, જે વસ્તુ એક કરતાં વધારે છે. સમજ પડે છે? જ્યારે એક જ વસ્તુ બતાવી હોય ત્યારે એક વચન, પણ એક કરતાં વધારે બતાવી હોય તો અહીંયા જોઈ શકો છો તમે, એક કરતાં વધારે વસ્તુઓ બતાવનાર શબ્દને બહુવચન કહેવાય. બરાબર? એટલે શું કહેવાય? એક વસ્તુ હોય તેને એક વચન અને એક કરતાં વધારે. બરાબર? એક્ઝામ્પલ તરીકે મારી પાસે અહીંયા 5 ફૂટપટ્ટી હતી તો અહીંયા હું શું કહેતે? 5 ફૂટપટ્ટીઓ. બરાબર? અહીંયા ફૂટપટ્ટી નહીં, એને બહુવચનમાં ફેરવવાનું હોય આપણે. તો અહીંયા એક વચન હોય તો એક ફૂટપટ્ટી, બહુવચન હોય તો 5 ફૂટપટ્ટીઓ. તો અહીંયા આપણે થોડા શબ્દ જે આપણા છે એને આપણે કેવી રીતે બોલીશું? તેથી પેન્સિલો, દડા, પાંદડા અને કેરીઓ, આ બધા શબ્દો આપણે કેવી રીતે વાપરીશું? બહુવચનમાં. બરાબર? ખ્યાલ આવ્યો? તો એની વ્યાખ્યા આપણે જોઈએ કે એક વચન એટલે શું અને બહુવચન એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, જે નામ બોલવાથી એક વસ્તુ છે, બરાબર, એક એવું બોલવાથી આપણે જ્યારે પણ તમને ખ્યાલ આવે કે જે નામ, તમે જે પણ વસ્તુ, કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય, જેને નામ બોલવાથી તમે એક જ વસ્તુ છે એમ સમજાય, તેને શું કહેવાશે? એક વચન કહેવાય છે. બરાબર? એટલે એની વ્યાખ્યા શું થશે? જે નામ બોલવાથી એક વસ્તુ છે એમ સમજાય તે નામને એક વચનનું નામ કહેવાય છે. ત્યાર પછી જે નામ બોલવાથી એક કરતાં વધારે વસ્તુઓ છે, બરાબર, એક કરતાં વધારે છે એવું સમજાય ત્યારે શું આવે છે? એ નામને શું કહેવાશે? બહુવચનના નામ કહેવાય છે. તો તમને ખ્યાલ આવી ગયો, વચનના 2 પ્રકાર છે. બરાબર? એક છે એક વચન અને બીજું છે બહુવચન. તો વિદ્યાર્થી મિત્રો, આપણા વચનના 2 પ્રકાર, તો એક વચન કોને કહેવાય અને બહુવચન કોને કહેવાય, એ વ્યાખ્યા પણ આપણે સમજૂતી મેળવી. તો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે એના થોડીક યાદી લીધી છે મેં. એક વચનના નામ છે અને બહુવચનના નામ છે. બરાબર? જો તમને એક વચનના નામ આપેલા હોય તો એને બહુવચનમાં ફેરવવાના હોય, અથવા બહુવચનના હોય તો એને એક વચનમાં ફેરવવાના હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈશું થોડાક નામો મેં અહીંયા લખ્યા છે. તો અહીંયા એક વચનના નામ અને બહુવચનના નામ. તો પહેલું છે માણસ. બરાબર? એક વચનમાં મેં પહેલો શબ્દ લીધો છે માણસ, તો એને બહુવચન શું થશે? માણસો. ત્યાર પછી છે છોકરો, તો શું થશે એનું બહુવચન? છોકરાઓ. ત્યાર પછી છે બચ્ચું, તેનું બહુવચન શું થશે? બચ્ચા. પંખી તો પંખીઓ.
બરાબર ખ્યાલ આવ્યો કે બહુવચનમાં ફેરવવાથી શું થશે એનું વસ્તુ બરાબર જે પણ શબ્દ છે એનું શું થશે ડબલ એટલે કે એક કરતાં વધી જશે એટલે એનો અર્થ કેવી રીતે બોલાશે આપણે માણસો છોકરાઓ બચ્ચા પંખીઓ બરાબર ત્યાર પછી અહીંયા જોઈએ બીજા નામો છે તો ચોપડી છે તો ચોપડીનું બહુવચન શું થશે ચોપડીઓ માછલી છે તો માછલીઓ તહેવાર છે તો તહેવારો ઋતુ તો ઋતુઓ તો વિદ્યાર્થી મિત્રો આ આખું તમને ખ્યાલ આવી ગયો કે એક વચન અને બહુવચન કોને કહેવાય છે પણ અહીંયા થોડાક બીજા એવા નામ છે બરાબર એને આપણે એક વચનમાં જ બોલી શકીએ છીએ અને અમુક એવા નામ છે એને બહુવચનમાં જ બોલાય બરાબર ભલે એ એક કરતાં વધારે હોય તો પણ એને એક વચનમાં બોલાય એવા થોડીક નામની યાદી છે તો અહીંયા એક વચનના એવા નામો છે બરાબર એને શું બોલાય આપણે એક વચનમાં જ બરાબર કોઈ પણ પ્રવાહી વસ્તુ હોય પ્રવાહી એટલે શું દૂધ છાશ પાણી પેટ્રોલ કંઈ પણ વસ્તુ એ પ્રવાહી વસ્તુ કહેવાય એને આપણે શું કરી શકીએ છીએ છૂટું પાડી શકતા નથી એટલે આપણે જ્યારે પણ એને બોલીએ ત્યારે આપણે એને એક વચનમાં જ બોલવું પડે છે તો એના ઘણા નામો છે અહીંયા તો પહેલું છે ઘી દૂધ માખણ છાશ પાણી વગેરે બરાબર તો આ બધા નામો જે છે એ બધા કેવા વપરાશે એક વચનમાં ત્યાર પછી છે બહુવચનના નામો બરાબર તો બહુવચન બરાબર તમે ઘઉં લેવા જાઓ કે ચોખા કંઈ પણ વસ્તુ લેવા જાઓ તો તમે એક દાણો લાવતા નથી તો તમારે શું કરવું પડશે એ તમે બહુવચનમાં જ લાવી શકો બરાબર તો એના ઘણા નામો છે તો અહીંયા નામ જોઉં ઘઉં ચોખા મગ લગ્ન સમાચાર વગેરે બરાબર એક બધી તમે જ્યારે પણ આવે છે ત્યારે એ શું આવશે બહુવચનમાં જ આવે છે ચાલો ત્યાર પછી છે કેટલીક રમતો બરાબર અમુક રમતો એવી છે કે બહુવચનમાં જ બોલાય બરાબર એક વચનમાં આવતી નથી તો અહીંયા જોઈ શકો છો તમે ગિલ્લી દંડા અને આટા પાટા બરાબર એ નામો શું આવે તમે એક ખેલાડીથી નથી રમાતું એમાં શું હોય છે એક કરતાં વધારે હોય છે એટલા માટે આપણે શું કરીશું અમુક નામ જે ચોક્કસ છે એને એક વચન અને બહુવચનમાં જ લખી શકાય તો વિદ્યાર્થી મિત્રો તમને આનો ખ્યાલ આવી ગયો હશે અને તમે ઘરે આનો વધુ અભ્યાસ કરજો થેન્ક યુ